કે આવાથી આપણું કોઈ કલ્યાણ નથી। પ્રથમ તો આપણે જય બોલાવીએ। બોલો સદગુરુ મહારાજ નો જય। સંત શિરોમણિ સદગુરુ જયદેવ બાપા નો જય। સલીમરામ મહારાજ નો જય। પધારેલા હરિ ગુરુ સંત નો જય। આજનો પાવન પ્રસંગ સદગુરુ મહિમા નંદાસણ મુકામે પાણીની ટાંકી વણકર વાસમાં સદગુરુ ભક્ત નરેશભાઈના આંગણે ભાગ્ય બડો જે ઘરે સંત પધારે। મોટામાં મોટા ભાગ્યનો ઉદય થયો હોય એના ઘેર સંત આવે। મોટામાં મોટા ભાગ્યનો ઉદય થાય એના ઘેર સંત આવે। આપણા ઘરે ભૂવા આવવાથી આપણું ઘર પાવન ન થાય, બાવા આવવાથી પાવન ન થાય, બ્રાહ્મણ આવવાથી પાવન ન થાય, સોવટિયા આવવાથી પાવન ના થાય, રાજકારણીએ આવવાથી પાવન ના થાય, પટેલિયા આવવાથી પાવન ન થાય, ખટપટિયા આવવાથી પાવન। સંત ભાગ્ય બડો જે ઘરે સંત પધારે। કરી સુમરણ ભવ સાગર તારે। आवेला संत को आदर दीजिए, चरण पखाड़ी चरणामृत लीजिए। आवेला संत की सुनिए वाणी, सुनत मिटावे चारो खाणी। कहे कबीर संत भले पधार्या, जन्मो जन्मना मारा कारज सुधार्या। आवड़ो मोटो महिमा संतनो छे। जेनो मोटामां मोटा भाग्यनो उदय थाय एना घरे ज संत आवे छे, बीजे आवता। संत आववाथी आपણા ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે। આપણા ઘરનું વાતાવરણ પવિત્ર રામાપીરના પાઠ બોલવાથી ન થાય, ધૂપ ધુમાડા કરવાથી ના થાય, દોરા ધાગા બાંધવાથી ન થાય, તબલા વગાડવાથી આખી રાત ભજન ગાવાથી ના થાય। સાચા સંત આપણા ઘેર આવે, સદગુરુ આવે અને એના સાનિધ્યમાં સાધક રહે તો એના 71 પેઢી તરી જાય છે। મને ભગવાનની વાત બહુ ગમી। હમણાં કયા ભગવાને કીધું તું હું ભગવાન છું? કોણ બોલ્યા હતા? આપનું નામ શું વાલા? સુરેશભાઈ। આપનું ગામ કયું? નંદાસણ। આપનો સમાજ કયો? વણકર। આપની કુળદેવી કઈ? પછી પગે લાગી આપણી કુળદેવી કુળતાળે 4 હાથ વાળી 10 હાથ વાળી। હા, 50 વાગે આપણા સદગુરુ કોણ? સદગુરુ સદગુરુ જે ગુરુ કરાય સદગુરુ અને ધર્મગુરુ માં જમીન આસમાનનો ફરક છે। આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે, એક સદગુરુ અને બીજા છે ધર્મગુરુ। ધર્મગુરુ નું કાર્ય શું છે? તોડવાનું। સદગુરુનું કાર્ય છે જોડવાનું। સદગુરુ આ 5 તત્વના દેહમાં આ કાયામાં બોલણહાર તે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને કાયા છૂટી જશે પછી મારે ક્યાં જાવું આ નક્કી કરાવે છે। અને છઠ્ઠી મૂકી ત્યારથી આ બધી ભ્રમણાઓ ઘાલી છે, આપણાને ભયમાં નાખી દીધા છે, ભ્રાંતિઓ ઘાલી દીધી છે। ભય, ભ્રાંતિ અને ભ્રમણા આ બધું દૂર કરીને એક જ રાતમાં પોતાની ઓળખ કરાવે છે। હું કોણ છું? હું કોણ છું? એક જ રાતની અંદર। જેમ હજારો વર્ષનું અંધારું આ ઘરમાં હોય પણ હજારો વર્ષ કાઢતા થાય નહીં। લાઈટ કરો એટલે પલમાં હજારો વર્ષનું અંધારું જતું રહેશે। સદગુરુ મંત્ર ના આપે, સદગુરુ કાનમાં ફૂંક ના મારે, સદગુરુ કંઠી ના બાંધે, સદગુરુ કઈ વરગાડે નહીં, કઈ પકડાવે નહીં, છોડાવે। તમામ પ્રકારના બંધનોથી મુક્ત કરી નાખે એક જ રાતની અંદર અને પોતાની ઓળખ કરાવે, એનું નામ સદગુરુ। તો આ 5 તત્વની કાયા આનો ઘડનાર ભગવાન કોણ છે? મેં થોડી ઘડી છે ભાઈ ને વાત। એજી આના ઘડનારાને પરખો, કેને બનાવ્યો આ પવન ચરખો। કાશીરામ આ કાયા કોને ઘડી છે? આપણે હુવી તાળે વિચાર કરવી, શું રામ ઘડવા આયા છે? ના પાડશે। કૃષ્ણ ઘડવા આયા છે?
રામોપીર ઘડવા આયા છે નહીં. આપણી આ કાયાનો જે ઘડનાર ભગવાન છે એ કેવો છે? ગુરુજી તારો પાલન પાયો વારી વારી વારણા ઈ અલગ ધણીને તમે ઓળખો. કેવો? અલગ. ચોપડીમાં લખાય નહીં, આંખેથી જોઈ શકાય નહીં, વાણીથી એનું વર્ણન થાય નહીં, પણ છે ઈ અલગ ધણીને તમે ઓળખો. હવે ઈનું કનેક્શન જોઈન્ટ કરે સદગુરુ આપણી સુરતાનું. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन आदम खुदा के नूर से जुदा भी. यहाँ તમારું કનેક્શન જોઈન્ટ કરે. આટલા બધા આપણા બધાયના શરીરો છે જુદા જુદા જુદા, બધાયનો શ્વાસ એક જ જગ્યાએથી આવે છે. એક જ જગ્યાએથી આપણા બધાયનો શ્વાસ આવે છે. અને આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, શ્વાસના આધારે જીવે છે. અને ઈ શ્વાસ જ્યાંથી આવે છે ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, પારસી નથી, અગિયારી નથી, ચર્ચ નથી અને દેવળ નથી. ત્યાં માણસનો બનાયેલો કોઈ ભગવાન નથી. एक ज पानी, एक ज पत्थरा, एक नावन का आरा, एक मुहूर्त में ऐसी देखी जेना राम અને કૃષ્ણ પુજારા. આવો કોઈ સદગુરુ મળે તો આપણાને સ્વધર્મની ઓળખ કરાવે. સ્વ કહેતા પોતે પોતાની ઓળખ કરી લેવી, એનું નામ સ્વધર્મ. પોતાનો ધર્મ, બીજાનો નહીં. ધર્મ પોતાનો ધર્મ સમજાવે છે. તો પોતાનો ધર્મ શું? જનેતાની ઓદરથી દીકરો અને દીકરી જન્મે છે, બીજું કાંઈ જન્મતો નથી. એ છઠ્ઠી મૂક્યા પછી ડુપ્લિકેટ નામ આપવામાં આવે છે. તું મગન, એ ખોટું. એની જાતિ આપવામાં આવે છે કે હું વણકર, હું મુસલમાન, હું હિન્દુ, હું શીખ, હું પારસી, હું લુહાર, હુતાર, હઈ, હુતાર, કોળી, ઘાંચી, કણબી. આ માયલો હું એકેય નથી, આને માની લીધું. તો પ્રથમ તો મનુષ્ય બનવાનું આવ્યું. વાલા, ભગવાનની વાત તો આઘી છે. મનુષ્ય જન્મતા નથી, મનુષ્ય બનવું પડે. પેલું પગથિયું ધર્મ, પોતાનો ધર્મ. તો કે માણા થા, માણા થા, માણા થા નથી કહેતા? તો આપણે માણા નહીં હોય? બે હાથ ને બે પગ છે તોય કે માણા થા કે છે ને? તો મનુષ્ય બનવું પડે ને મનુષ્ય કહેવાય કે ને? જન્મ થયા પછી જો જનેતા કોઈ દી સંતને જન્મ નથી આપતી. જન્મ થયા પછી માણસ દારૂ પીવાના વિચારોનું સેવન કરે અને દારૂ પી વિચારો ભેગો હાલી નીકળે, એ દારૂડિયો થાય છે. આખું જગત એને શું કે દારૂડિયો. બે હાથ ને બે પગ ને બે માથું, પણ માણા કોઈ કે જનેતાની ઓદરથી દારૂડિયાનો જન્મ થતો નથી, દારૂડિયો થવાય છે. થવાય છે ને? દારૂડિયા જન્મતા નથી, થવાય છે. એને માણા કહેવાય નહીં, શું કહેવાય? દારૂડિયો જાય. જો દારૂડિયો જાય એને માણા કહેવાય. જુગાર રમવાના વિચારોનું સેવન કરે, પંજા, છક્કા, વલ્લી, મટકા, અને ઈ રમવા મંડી જાય. બધા શું કે જો જુગારીઓ જાય. એને કોઈ માણા કે નહીં. ભગવાનની વાત તો આખી છે. હજી પેલા માણા થવાનું આવ્યું. દારૂ પીવાના વિચારોનું સેવન કરે, દારૂ પીતો થઈ જાય એને દારૂડિયો કહેવાય, દારૂડિયો થવાય છે. જુગાર રમવાના વિચારોનું સેવન કરે, જુગાર રમતો થઈ જાય, બધા એને જુગારીઓ કે. પછી ચોરી કરવાના વિચારોનું સેવન કરે ને વિચાર ભેગો હાલી નીકળે, ચોર થઈ જાય, બધા એને ચોર કે. કોઈ માણા કે નહીં કે જો ચોર જાય. વ્યભિચાર, વ્યભિચાર નહીં કરવો. વ્યભિચાર કરવાના વિચારોનું સેવન કરે તો એવો થઈ જાય છે, એને માણા કહેવાય નહીં. પછી જીવ હિંસા, જીવો અને જીવવા દો. કોઈ પણ પશુના ગળે છરી મૂકવી, કોઈ પણ જીવની હિંસા કરવી, અને કોઈ પણ જીવ, પશુ, પક્ષી આ બધું મટન એનું ખાવું ઘોર પાપ લાગે છે. માંસ ખાધે મન ડગે, અંતરમાં પડે ઘાત, કર્યા વિનાનું કર્મ લાગે. સદભાગે રોહિદાસ.
એને માંસાહારી કહેવાય, મનુષ્ય કહેવાય નહીં. પૂરેપૂરા આ ભગવાન બુદ્ધના પંચશીલ છે. આ પંચશીલનું મન વચન કાયાથી સદગુરુ એને પાલન આપીને પેલા મનુષ્ય બનાવે છે. શું બનાવે? મનુષ્ય, કે માણા થા. હવે આ સાચો માણા થયો. હવે આ બધા દુર્ગુણો આપણા જતા રહ્યા છે. સાથી માથે હાથ મૂકવાનો ને પછી કહેવાનો હું ભગવાન છું, બાકી બોલવાનો અધિકાર નથી હું ભગવાન છું. પેલા મનુષ્ય બન. આ સદગુરુ પેલા મનુષ્ય બનાવે છે, બીજું કાંઈ બનાવતા નથી. કે તું માણા થા. મનુષ્ય જન્મતા નથી, થવાય છે. એમ ભગવાને જન્મતા નથી, થવાય છે. પશુ કી પનિયા બને, નરકા બને ન કાંઈ. નર જો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ થવાય. પુરુષમાંથી મહાપુરુષ થાય, પુરુષમાંથી વીર પુરુષ થાય, પુરુષમાંથી ભગત થાય, પુરુષમાંથી ગુંડો થાય. એને શું બનવું? તો પેલા સદગુરુ પાસે જાવું પડે. અગર ઠૂઠા લાકડા જંગલમાં વાંકા ચૂકા પડ્યા છે, એને કોઈ બેલ તેલનો હાથ મારવા જાતું નથી. એને કોઈ કલરના પોતા મારતું શું કામ? વાંકા ચૂકા ગાંઠું ગડબા વાળા છે. પણ એ જો હુતારના હાથમાં આવી જાય ને તો ગાંઠું ગડબા પેલા કાઢવા પડે, પછી નંગ બને. ગાંઠું ગડબા કાઢે, પછી પાટ પડે, પછી પટિયું પડે, એમાંથી ટેબલ ટીપોય પટારા બને, નંગ બની જીવ. પછી એને હોશે હોશે કલરના પોતા બધા મારે છે. હવે આપણે ગાંઠું ગડબા હોતા છીએ કે અમને કેમ કલરના પોતા મારતા નથી? તેનો ધોકો ખોટો નથી. તમારે આવું બનવું હોય તો સદગુરુ બનાવે. લાકડાનો ગુરુ છે હુતાર. હોનાના ગચિયા કે ગળામાં ના પહેરાય, એનો ગુરુ છે હોની, એવા ગરીના બનાવે. માટીનો ગુરુ છે કુંભાર. એમ મનુષ્યનો જો સદગુરુ કોઈ મળી જાય ને તો આવો ઘાટ ઘડી નાખે અને એને એના જેવો બનાવી દે કે જો તું હું બે એક સી. આવો ભગવાન બનાવી દેશે. પણ આવો સદગુરુ જોડે આપણે જાવું તો પડે ને. હવે આપણે ગુરુ પાસે જાવું નથી, ગુરુ કેમ કરવું નથી, તો ક્યાંથી મેળાવે? આ તો સદગુરુને આધીન રહેવાનું આવ્યું. ફેરા 84 ના ફરતો તું આવે, ગુરુ વિના તને કોણ છોડાવે. વેદ પુરાણ 18 કહાવે, સકળ શાસ્ત્ર તું મુકે કરી ગાવે. મૂળ વચનનો મરમ ન પાવે. આમનો મૂળ ક્યાં છે એ ગોતવાનું આવ્યું. ઝાડ છે, ડાયડું દેખાય, પાંદડા દેખાય, થડ દેખાય, પણ મુરાડિયા દેખાતા નથી. મૂળ ઊંડા છે. આખું ઝાડ મૂળ ઉપર ઊભું છે, પણ મૂળ દેખાતા નથી. વખાણ બધા ઉપલા લેવલના થાય છે, મૂળ ના થતા દેખાતું નથી. તો એ ઝાડના મોરાડિયા પાતાળમાં છે ને આપણા મોરાડિયા આસમાનમાં છે. આ ઊંધું ઝાડ છે, આ કાયા ઝાડવું. આ ઝાડવું જ છે પણ ઊંધું છે. હવે આપણા મુરાડિયા આસમાનમાં છે. સદગુરુ આપણું સુરતાનું કનેક્શન એક જ રાતમાં ડાયરેક્ટ કરી નાખે. પણ આવો સદગુરુ મળવો જોઈએ. ના ભય ભ્રાંતિ અને ભ્રમણામાંથી દૂર થવાનું આવ્યું પહેલા તો. કારણ કે આ મનુષ્યના અંદર એટલો બધો કચરો ભરી ગયો છે કે આ નીકળે એવો નથી. 1.25 લાખનો હીરો છે, સ્વયં પ્રકાશી છે, આપણે નાનો પડાય. પણ લફરાથી ઢકાઈ ગયો હોય તો હીરાનો પ્રકાશ આવતો નથી. તો કામ શું કરે છે? સદગુરુ કાંઈ આપતા નથી. એ લફરા કાઢે, બધા લફરા કાઢતા 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 શેષ વધે હીરો. કહેતા તારો આત્મા તું સ્વયં છો જ. પણ આ લફરા તો કાઢવા જોઈએ ને. પાધરું કઈ થવાય નહીં. ઈ સદગુરુનો દેશ એવો છે કે આધી સાખી શિર કટે, આખી કણા સમાય, રતિ ભરજો ઘટમાં સંચરે તો અમર લોક લે જાય. આવો કોઈ સદગુરુ મળે તો ઈ આપણાને આવી સાચી જાણકારી આપી દેશે. કેવી? સંગીતનો સાથ આપજો. જીવન કેરી આપે જાણકારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. જીવન કેરી આપે જાણકારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. સુખી થાય સર્વે નર નારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. સુખી થાય
મટાડે અમારી સદગુરુ બધાયનું હિત ઈચ્છે છે. સરોવર તરોવર સંત જન ચોથા બરસે મેં પરમાર્થના કારણે ચારો દરિયા દે. આ જ્ઞાન એવું છે કે માનવ માત્ર માટેનું. આ જ્ઞાન એક કોમ માટેનું નથી, એક પંથ માટેનું નથી. આ જ્ઞાન દરેક માનવ માત્ર આ સદગુરુની વિચારધારા, આ વિચારધારા ઉપર હાલે તો સુખી થાય ને થાય, એમાં કોઈ ફેર નહીં. આ એ જ્ઞાન છે. બધાયને સુખી થાય, સર્વે નર અને નારી બે. તો આપણાને સુખી થાય એવો માર્ગ ગોતવાનો છે. આપણાને સુખી કોઈ મંદિર વાળા નહીં કરે, બાવા નહીં કરે, બામણ નહીં કરે, ભુવા નહીં કરે. સમજાય છે ને આ વાત? ઈ તો એમનું હાજુ કરવા બેઠા છે મંદિરો વાળા, એમનું હાજુ કરવા. હાલો એલો મારો સાંભળો, રણુજાના રાય હુકમ કરો તો પીર જા. રજાયું લઈને દોડે છે બધા. તારા બાપાને પગે લાગ કરે, તારી માં છે એની સેવા કર. ઈ હાચા રામો પીર છે. અહીંયા કાંઈ નહીં મળે તને. હવે જીઆઈ આવવાના નથી. તું અહીંયા ગમે એટલા દોડા કરીશ તોય. કબીર કે હું બધે ગયો, બેઠો એ બોલ્યો નહીં, ઉભા એ કીધું નહીં આય, સુતાસો જાગે નહીં. કબીર કે કેને લાગુ પાય. આ બધું માણાનું ઊભું કરેલું છે, એમાંથી બહાર નીકળવાનું છે. ને સદગુરુ કેવી જાણકારી આપે છે. સુખી થવું હોય તો ભજન ગાવાથી નહીં થાય, ઘંટડીઓ ખખડાવાથી નહીં થાય, ટીલા ટપકા કરવાથી નહીં થાય, માળાયું પહેરવાથી નહીં થાય, રામ રામ કરવાથી નહીં થાય. જો સુખી થવું હોય તો શું કરવું? કે દારૂ જુગારના દુર્ગુણ છોડાવે, દારૂ જુગારના દુર્ગુણ છોડાવે, છોડાવે છે ચોરી અને ગારી. ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. છોડાવે છે ચોરી અને ગારી રે. ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. આપણે દુખી એટલે થાવી છે. આવા બધા દુર્ગુણોમાં ફસાણા છીએ આપણે. નહીં તો આપણો છોકરો ફસાણો હોય, કાં તો બાયડી ફસાણી હોય, કાં તો એનો ભાઈ ફસાણો હોય. છે ને તાજો દાખલો નરેશ? એકાદો હલવાણો હોય, કાં તો દારૂમાં હલવાણો હોય, કાં તો જુગારમાં, કાં તો વ્યભિચારમાં, કાં તો બીજા ખોટા ધંધામાં. આખું કુટુંબ દુઃખી થાય ને. કોઈ ભગવાન સુખી કરવા નહીં આવે. આ ગુરુ જે માર્ગ બતાવે માર્ગે હાલો તો સુખી થવાય. ઉપર કોઈ મોક્ષના નગર નથી ને પાતાળમાં કોઈ રંગમહેલ નથી. મરી ગયા પછી કાંઈ આવવાનું નથી આત્મા. હાલ મારે આવી જીવન મુક્ત દશા જોઈ અને મારું આખું ઘર મંદિર બની જવું જોઈએ. મારા બૈરા, મારા છોકરા, મારું કુટુંબ, મારા મા બાપ, આ ઘર એક મંદિર બની જાય. આવા જો સદગુરુ મળે તો આ બધા દુર્ગુણો છોડાવે અને મોટામાં મોટા ઝેર ઉતારે છે ગુરુ મહારાજ. ઈ ઝેર હજી સુધી જતું નથી. હમણાં ભગતને કીધું કઈ નાતના? કે વણકરસી. નાત અને જાતના ઝેરને ઉતારે, નાથ અને જાતના ઝેરને ઉતારે, નાત અને જાતના ઝેરને ઉતારે. સમજણ આપે છે બહુ સારી રે. ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. સમજણ આપે છે બહુ સારી રે. ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. વિશ્વમાં ઘણા બધા દેશો છે. વિશ્વમાં કેટલાય દેશો છે. કચરો ખાલી ભારતમાં છે. કયો? નાત અને જાતનો. અને આ કચરો જે દૂર કરે એને સંત અને સદગુરુ કહેવાય. નાત અને જાત જબલગ નાતા નાત જાત કા, તબલગ ભક્તિ ન હોય. ભક્તિ કરે કોક સુરવીર, જાતિ વરણ કોડ ને ખોય.
આ બધું સદગુરુ કચરો કઢાવે છે. આપણે ગમે એટલા ભગત હોય, ભજન ગાતા હોય તો આ કચરો ચિત્તમાંથી જતો નથી. શું કામ? ઊંડો ઘા પાડી દીધો છે. છઠ્ઠી મૂકી તારથી એવો ઘા પાડી દીધો છે. પણ જો સદગુરુ મળે એવો હાચો તો આમ ગલ્લાણ વાળો વાટકો ઉટકીને ઘા કાઢી નાખે છે. તમામ વાસના એના મનમાંથી દૂર કરી નાખે છે, નાત અને જાતની. કારણ કે જનેતાની ઓદરથી દીકરો અને દીકરી જન્મે, બીજું કાંઈ જન્મે નહીં. અને જોયા ભેગી ખબર પડી જાય આ દીકરો છે ને આ દીકરી છે, બેયના ઘાટ જુદા છે. પછી પૂછવાનું આવે નહીં તમે કેવા છો. જે ધર્મની અંદર આવું પૂછવામાં આવતું હોય, પૂછીને બોધ આપવામાં આવતો હોય, પૂછીને કંઠીઓ બાંધવામાં આવતી હોય, એ ધર્મ નથી, એ ગુરુ નથી. સદગુરુની દ્રષ્ટિમાં ધર્મના વાડા નથી, નાત જાતના વાડા નથી. આ આપણાને ભૂતળા વળી ગયા છે નાત અને જાતના. કુદરતની બનાવેલી બે જાતિ, સ્ત્રી અને પુરુષ, એના અંદર જે પાવર બોલી રહ્યો છે એ સ્ત્રી નથી, પુરુષે નથી, બાળકે નથી, બુઢોય નથી, એ જન્મતોય નથી અને મરતોય નથી, આવતોય નથી અને જતોય નથી. આવો સ્વયં તારો આત્મા છે, એને તું ઓળખી લે. આપણો પ્રાચીન ધર્મ આપણે ભૂલી ગયા છીએ. દેજો ફરમાન તો હાથ છે નિર્વાણ. એ સત્યની મંજિલે પહોંચવા માટે આડું આવતું અસત્ય પ્રેક્ટિકલમાં છોડવાનું આવે છે. આ તો આપણી અંદર નાત જાત નાખી દીધી ને આપણે માની લીધું. આની અંદર નાખી દીધું તું વણકર, એટલે પાછું એને માની લીધું કે વણકર. આની અંદર નાખી દીધું કે મુસલમાન, એટલે એની અંદર પાછું એને એવું માની લીધું કે મુસલમાન. આની અંદર માની લીધું કે લુહાર, એટલે એને એવું માની લીધું. આની અંદર કોળી, એને માની લીધું કે કોળી. અને એવા પાછા નામે આપ્યા. મુસલમાન હોય તો અલ્લાહ રખા, નામ તેન ફલાણું સલીમ ને ફલીમ, નામ સાંભળતા ખબર પડી જાય કે મુસલમાન છે. વણકરમાં હોય તો એવા નામ, લવારમાં હોય તો એવા નામ, કોળીમાં હોય તો એવા નામ. નામથી ને ખબર પડી જાય કે આ કોળી જો જોઈ છે ને. કેટલું ઝેર રેડી દીધું છે. આ જાય એમ છે. આ કચરો સદગુરુ એક જ ગાયે સાફ કરી નાખે છે. તો હિન્દુય નથી ને મુસલમાને નથી. હિન્દુ કહો તો હમ નહીં, મુસલમાન કહો તો હમ નહીં. આ પાંચ તત્વ કા હે પુતલા, આ ગેબી બોલે છે માહી. આ ગેબી આયા ગેબ છે, વહાં કછું નથી આવી એબ. તમારી સુરતાને ઉલટાઈને કોઈ સદગુરુ જોઈ ન્યા લઈ જાય તા છૂટી જાય સર્વે એબ. નાત અને જાતના ઝેરને ઉતારે. આ બધા ઝઘડા છે. અને આ ભૂતળું જાણે ધૂણે ને પણ લોહીની નદીઓ હાલે છે. નાતી જાતિનું ભૂત જ્યારે ધૂણે ત્યારે કોમ વાદ ઉભો થાય. એકાબીજાના છરીઓને હળગાઈ નાખે, ખૂન થાય છે ને. સમજણ નથી. હિન્દુ મુસલમાન દોનો ભાઈ કસબી, બે ખોટા છે. એકે લીની માલા તો એકે લીની તસ્બી. एक जाए मक्का, एक जाए काशी, दोनों के गले लग रही है फांसी. कहे कबीर सुनो नर वेदो, आ कायमा बोलनार हिंदू सके तुरक, પછી તમે પાછો. આ ઝઘડો તમે જે માંડ્યો છે નાતી અને જાતિનો, તો આ કાયમા બોલનારી કોણ છે? તો હિન્દુ ધર્મના ધર્મગુરુઓએ જવાબ આપી ના શક્યા કબીર સાહેબને. અને મુસલમાનના જે ધર્મગુરુ મૌલવીઓ એ પણ જવાબ આપી શક્યા નહીં. એકે જવાબ આપી શક્યા નહીં. ત્યાં પાછો શું કામ? એક પૂજે દેવડા, એક પૂજે ગોરા, दोनों की मतिया ले गई है चोरा. આ બેયની મતિ હાવ ખરાબ થઈ ગઈ. તો આ જે ધર્મગુરુઓએ આટલું બધું તોડ્યું છે, સદગુરુ જોડે છે કે આમાંથી બારા નીકળો. આ નાતી અને જાતિ નહીં હરિના દેશમાં. અને એવી કોમ નાખી દીધી, એવા સંસ્કાર નાખી દીધા. હવે આ બધી જે વાસના છે એ બધી કાઢવાની આવી. હંસ હતો, હંસ અને બગલો બે પાકા ભાઈબંધ, બે સરોવરમાં રહેનારા. ઓલાએ કીધું હંસભાઈ આપણે બે પાકા ભાઈબંધ, તો હવે ભેળા તો બે થાવું પડશે ને. તો કે તમારી નાતમાં અમને ભેળવી લો ને. બગલા ભાઈએ આવું કીધું. બગલા ભાઈએ હંસભાઈને આવું કીધું, તમારી નાતમાં અમને ભેળવી લો ને, આપણે બે ધોળા. સાચી વાત. આપણે બે સરોવરમાં રહેનારા. સાચી વાત. હા કે એક વાત સાચી, અમારી નાતમાં ભેળવવી કરા.
એક જ સરોવરમાં રહેવી છે, પણ અમે છીએ હંસ, અમારો છોકરો અને તમારો છોકરો, તમારો બગલાનો છોકરો, બગલીનો છોકરો, બગલું નાનું બગલું, હંસનો છોકરો નાનું, બે ભેગા થયા. હંસ ભાઈએ કીધું કે અમે કુંડું મૂકવી દૂધનું અને પી જાઓ. બગલા ભાઈએ પેલા ચાંચ માંડી કુંડામાં, બગલાના છોકરાએ હળહળાટ બધું પી ગયો અને હંસના છોકરાએ ચાંચ માંડી, એની ચાંચમાં ખટાશ હતી. આમ આમ મોઢું ફેરવ્યું, દૂધને પાણી જુદું કર્યું, દૂધ પી ગયું, પાણી રહી ગયું. કે જો બગલાભાઈ, અમારી નાતમાં ભેળવી કરા, પણ જો અમારા છોકરાએ વિવેક કર્યો ને, પાણી એક કોર્યું, દૂધ પી ગયું, અને તમારો છોકરો હળહળાટ બધું પી ગયો. હવે આમાં કેવી રીતે મેળ આવે? હવે તમારી ખોરાકી કઈ છે? કે માછલા ખાવાની. અમારી ખોરાકી છે આજા મોતીનો ચારો. તો તમે તમારી ખોરાકી બદલો તો અમારી નાતમાં અમે ભેળવવા રાજી છે. હંસ બનવું હોય તો, ભગત બનવું હોય તો આ નાતી જાતિના સંસ્કાર મૂકવાના આયા. સમજાય છે ને હું કહું એમાં? હંસ બનવું હોય, હંસનો ચારો છે મોતીનો, તો આ બધો કચરો કાઢવાનો આયો. છઠ્ઠી મૂકી તારથી જે સંસ્કારો નાખી દીધા છે એ બધા કાઢવાના આયા. હાચા મનુષ્ય બનવાનું આયું. તઈ હંસ ભેગું પડાય છે. પાથરું લો પાદરાજ કે હંસે બ્રહ્મ ને હું ગુરુ હું આત્મા, એમ ન થવાય બાપા. કાઠું કામ છે. એક માટીમાંથી માટલું બનાવવું હોય તો કેટલી કઠિન તપસ્યામાંથી નીકળવું પડે છે. એને બહાર કોદાળીએ ખોદાવવું પડે, ખોદાવવું પડે, ટપલે ટીપાવવું પડે, છેલ્લે તપસ્યા નિભાડાની એમાં શેકાવવું પડે. એમાંથી બહાર નીકળે ને આમ ટકોરો મારે કુંભાર, તઈ ખબર પડે કાચું છે કે પાચું. માટલું બોલે ને કે કુંભાર બોલે? માટલું બોલે કાચું છે કે પાકું, અહીંયા ખબર પડી જાય. અને ત્યારે એ મટુકડી બની. એક આવો કોઈ સદગુરુ મળે આપણાને તો કચરો બહાર કઢાવે. અને બીજો મોટામાં મોટો કચરો કયો નડે છે? કે ભુવાને ભૂપાળને ભ્રમણા ભગાડે, ભુવા ભૂપાળને ભ્રમણા ભગાડે, ભુવાને ભૂપાળની ભ્રમણા ભગાડે, ભુવાને ભૂપાળની ભગાડે. મેલા દેવને નાખે છે મારી ધૂનજી, મારા ઉપાધિ મટાડે મારી. મેલા દેવને નાખે છે મારી ધૂનજી, મારા ઉપાધિ મટાડે મારી. ભુવા ભૂપાળ ધૂણો ધતકારીઓ નાખવી, પેટમાં કંઈક આવવું માનસિક બીમારી છે. પેટમાં કંઈક આવવું, ધૂણવું, ધતકારીઓ નાખવી આ માનસિક બીમારી છે. આમાં કાંઈ ઘરે એવો આ ભુવા ભૂપણની ભ્રમણા બગાડે, મેલા દેવને નાખે છે મારી. આપણી હાચી કુળદેવી આપણાને ભૂલવાડી દીધી હોય તો પંડિતો, પુરોહિતો અને બ્રાહ્મણોએ. આપણી કુળદેવી જન્મ દેવા વાળી જનેતા. આમાં અડધો ભાગ માનો ને અડધો બાપનો, બીજા એકેય ભગવાનનો નથી. આ મગજની મેમોરીમાંથી ડિલીટ મારી દેવાનો. એકેયનો આમાં ભાગ છે નહીં. મારા માતા પિતાનો ભાગ છે આમાં. તો આપણી કુળદેવી જન્મ દેવા વાળી જનેતા, બે હાથ ને બે પગ વાળી, બીજી એકેય નહીં. અને ઈ જનેતાની વદળથી આપણો જન્મ થયો છે. આપણા માત પિતા એ આપણા ભગવાન છે. તો રોજ સવારે ઉઠીને મા બાપને કેટલા જણા પગે લાગે છે? લાગવું જોઈએ. બીજા ના લાગુ તો હાલે, અમને ના લાગો તો હાલે. તમે તમારા મા બાપને લાગો ને. પહેલા ગુરુ માતા પિતા, રક્ત બુદ્ધ કા વહીએ દાતા. બીજા ગુરુ જન્મ કેરી દાઈ, જન્મ બનશે દિયા છોડાય. આવા 6 ગુરુ, હાથમાં સદગુરુ મળે ત્યારે આપણો ઉદ્ધાર થાય છે. તો આ જે કઈ આપણા જે કઈ મેલા દેવી દેવલા આ બધું જે પૂજવી છે એને કોઈ આપણું કલ્યાણ નથી કર્યું. શાંતિમાં ટીકો મારવો જોઈએ કે મારો આપણા ઘરમાં છે હોય તો વહેલા હાથ છે ને દરિયા પધરાઈ દેવા. એ એકેય આપણું કલ્યાણ કર્યું નથી. ઇતિહાસ તપાસો તમારો, પછી ખબર પડશે. એ એકેય આપણું કલ્યાણ કર્યું નથી.
આપણાને આ મુક્ત જીવન મુક્ત અધિકાર કેને આપ્યો, સ્વતંત્ર અધિકાર કેને અપાયો, કેના હિસાબે આટલા પાવરફુલ મકાનમાં રહેવી છે, કેના હિસાબે વટતી ફરવી છે, એનો ઉપકાર છે આપણી ઉપર. સમજાય છે ને? હું કહું શાનમાં સમજી જવાનું હોય, અહીંયા કે કહેવાનું ના હોય. આ તેજલ ને ટકોરો અને ગધાડાને ડફણું, આ હાનમાં સમજી જાય કે મારું બેટું વાત તો સાચી બાપુ કે. તો કદાચ આપણે આવામાં ક્યાંય ભરમાણા હોય, ભુવા ભૂપણ દેવી દેવલા દોરા ધાગા, આમાં ક્યાંય જો હલવાણા હોય બહાર નીકળી જજો. પરમદી રવિવારે અમે ભજન કરીને આવતા હતા અને 4 રસ્તા ઉપર રાતે 1:30 વાગે નાળિયેર વાળેલું પડ્યું. અમારા મૂકો રિક્ષા ચલવે કે બાપુ નાળિયેર ભર્યું છે, હાલો વિધિ કરવી નહીં. મેં નાળિયેર ખોલ્યું, કીધું ભૂત હોય પલિત હોય ઝંડ હોય જે કાંઈ હોય, હવે તમે બહાર નીકળો ને અમારા શરીરમાં પ્રવેશ કરો, અમે તમને વધેરીને ખાવાના છીએ. અને અમે અમારા ભક્તો બધાએ વધેરીને ખાધું. એ વિડીયો ઓલ વિશ્વમાં વાયરલ કર્યો. બધાના ફોન આવ્યા, ધન્યવાદ છે બાપુ, તમે આ અંધશ્રદ્ધા નાબૂદ કરાવો છો. આવું કાંઈ છે નહીં. એ વિડીયો આખા વિશ્વમાં ફર્યો. રવિવારે જ ઉતાર્યો અને અપલોડ કર્યો, આખી દુનિયાએ જોયું ફેસબુકમાં. આવે સદગુરુ આવો હોવો જોઈએ કે જો હું ખાઉં છું કાંઈ નહીં થાય, પહેલા હું કરું ને પછી તું કર, કરીને બતાવે, એનું નામ સદગુરુ. વાતુથી મેળ આવે એવો નથી. તો આવો સદગુરુ આપણાને પછી શું કરે? સદગુરુ બધું છોડાવે છે, હાથતા કઈ નથી. સુકન અપસકન કેરા બંધન છોડાવે, સકન અપસકન કેરા બંધન છોડાવે. પૂરી વાજને લાગે નહીં કાળી, ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. પૂરી વાજને લાગે નહીં કાળી, ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. શુકન અપશકન આ બધી ભ્રાંતિઓ છે. પરમથી હું નીકળો તે બિલાડી આડી ઉતરી. તે ઓલો એક ભાઈ હશે અંધશ્રદ્ધા વાળો, તો બાપુ બિલાડી આડી ઉતરી, અપશકન થયા. ભલા ભાણા બિલાડી આડી ઉતરી અપશકન નહીં શકન છે. તમે ઓલા 4 રસ્તા ઉપર લાઈટું થાય છે તો ઊભા કેમ નથી રહેતા? ઈ શકન સમજીને ઊભા રહેતા હોય તોય ડરી જાય, પછી એક્સિડન્ટ થાય કે નહીં? તો આ બધી અંધશ્રદ્ધા છે. તેમાં બાબુ 2 મિનિટ ચાલો. એક આવો ભજન ચાલતા હતા અને ભજનમાંથી ટાઈમ થયો બાપુ, એટલે પેલો એક ભાઈ હતો એને રજા લીધી કે બાપુ રજા આપો, મારે જવું છે, ઉતાવળ છે. કે ઘડીક બેસો કે ના ના બાપુ મારે ઉતાવળ છે. આ તો દરવાજા બહાર નીકળે, આગળ ગધાડું ભૂક્યું એટલે ભાઈ પાછો પડ્યો. પાછો ભજનમાં આવ્યો કે કેમ પાછો આવ્યો? કે બાપુ ગધાડું ભૂક્યું એટલે અપશકન થયા. એ સાલા ગધે કી માનતા હે, ગુરુ કે નહીં માનતા. એટલે આવું છે. એટલે આ શકન અપશકન ના બંધન છોડાવ્યા બ્રાહ્મણોએ આપણા ઉપર આ બધું નાખી દીધું છે. આ ઝાડમાં વીંટી લીધા છે. આ મનુષ્ય માત્ર ને જન્મ થયો ત્યારથી મરે ત્યાં સુધી આ ઝાડમાં વીંટી લીધા છે. સદગુરુ જીવતા જીવન મુક્ત દશા લાવી દેશે આ બધું કાઢી. મૂરત ચોઘડિયાની મોકણ મટાડે, મૂરત ચોઘડિયાની મોકણ મટાડે. પનોતીને પધરાવે પરમારી, ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. પનોતીને પધરાવે પરમારી, ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. મૂરત ચોઘડિયા, લાભ શુભ અમૃત આ બધા કિને બનાયા? બ્રાહ્મણોએ કે આપણે બનાયા? તો આપણે એમાં હલવાણા છે. કયો ચોઘડિયો હાલે જો તો? અમૃત ચોઘડિયામાં ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જવી તો અમૃત ચોઘડિયું બચાવે ના બચાવે. કાળ ચોઘડિયામાં હાકર ખાવી તો કડવી લાગે ન લાગે. આમાંથી નીકળવાનું છે. આ મૂરત ચોઘડિયા આ કઈ તમારું કલ્યાણ નહીં કરે. મોકો જોવાનો છે કે મૂરત જોવાનું છે? મોકો જોવાનો આયો, મૂરત નહીં. તેમાં કીધું જોશ જોવરાવે ને હવન કરાવે, જોશ જોવરાવે ને હવન કરાવે.
આવે છેતરાય છે દુનિયા એમાં સારી ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી છેતરાય છે દુનિયા સારી ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. આ બધી બ્રાહ્મણોની નાખેલી જાળ છે જોશ જોર આવે હવન કરાવે છેતરાય છે દુનિયા. લો નવચંડી હવન કરાવો મકાન નવું બનાવ્યું છે હવે એ અગ્નિના ભડકા કરીને એમાં ખાવાની વસ્તુ નાખી દેવી તો પેટમાં ના નાખવી. આ બધા કબૂતર કાગડા અને માળો મૂકે છે તો શું વાસ્તુ પૂજન કરે છે? હે વાસ્તુ પૂજન કરવા જાય છે? કઈ બારનું બાયણું મૂકવું બારી મૂકીને બાભણને બોલાવવાની વિધિઓ કરે આઈ પાછા તોરણ બાંધે ને અહીંયા ઊંધા લીંબુ લટકાવે ને આમ મેળ આવે. આ બધું આપણાને અંધારામાં રાખ્યા છે જો સોવરાવે હવન કરાવે છેતરાય છે દુનિયા એમાં સારી. આ સદગુરુ આ બધી છેતરપિંડીમાંથી તમને બારા કાઢીને ચોખા કરે છે કાંઈ આપતા નથી અને છોડવું ગમતું નથી. પકડી લીધું છે ને ઈ કે બાપુ કંઈક એવું અંદર કરી નાખે તો મજા આવે કંઈક દેખાય આત્માની ઓળખાણ એટલે કઈ સકેડા ભમેડા ન થાય. એટલે આત્મા એટલે તું પોતે ભલામણા તું ભ્રમિત થઈ ગયો છું. આ બધી તારામાં ભ્રમણા હું આખી રાત મથી મથીને કટાવું છું. હવે છેલ્લે વધ્યો એ તું પોતે લે. હવે તારામાં કઈ ઘરે એવું છે ના તો તારામાં કઈ નીકળે એવું છે? ઈ તારું સ્વયં સ્વરૂપ છે વાણીમાં નથી આવતું. વાણીમાં આવે વણસી જ આવે. નિર્વાણી પદ હાચું નામ રૂપ ને ગુણથી ન્યારું એ જાહેર પદને હું જાચું. તમે બધાય મને ના જોઈ શકો મારા શરીરને જોવો. મારા શરીરનો ફોટો પડે મારો કોઈ દી પડે નહીં. મારું તમે નામ લખી શકો હું આપી શકું પણ હું અપાઈ જતો નથી. આ બોલવું એ મારો ગુણ છે. એ કેચઅપ થાય ટેપિંગ થાય પણ હું એમાં ટેપિંગ થતો એવો તારું નિત્ય સ્વરૂપ છે એને તું જાણી લે. પણ તું છેતરાણો છું આમાં મુરત ચોગડિયા આ બ્રાહ્મણમાં જો સોવરાવે હવન કરાવે. જયદેવ બાપા કે આમાંથી બહાર નીકળી જાવ તો જીવન મુક્ત દશા લાવવી હોય તો ન કે ઓલા જીવતાય તમારો પીસો નહીં છોડે ને મર્યા પછી નહીં છોડે. તમારી જે મરી જશો પછી એ વિધિઓ કરવા આવશે કે તારા બાપાને હરગે ચડાવવા છે પાઠ માંડવો પડશે અને જીવતા તો તમારી પતંગ ધબી જ નાખશે. તારો શનિ વાંકો થયો ના થયો તારો ધંધો ધીમા નથી હાલતો તું આટલી કથા કરાય ને હવન કરાય આમ તોડાઈ નખાવશે. ઓલા ભુવાઈ તોડાઈ નખાવશે માતા નડે છે. તો આમાંથી જયદેવ બાપા કે બારા નીકળો. જયદેવ કહે જીવન મુક્ત બનાવે. જયદેવ કહે જીવન મુક્ત બનાવે. ખરી આવે જીવનમાં કુમારી ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. ખરી આવે જીવનમાં કુમારી ગુરુજી મારા ઉપાધિ મટાડે. ઉપાધિ મટાડવી હોય તો નિરાંત કરવી પડે ને. નિરાંત વગર ઉપાધિ મટે નહીં. નિરાંત હવે કોઈ ઉપાધિ રહી એટલે કીધું ભાગ્ય બળો જે ઘરે સંત વધારે સંત નિરાંત કરાવે છે ઉપાધિ નથી કરાવતા. બાપા સંતને બીજી કોઈ આશા હોતી નથી કે અહીં જવું કે મને અદકી ભેટ પૂજા મળે કે મને સારું ખાવાનું મળે. એનાથી સંતને કોઈ મતલબ હોતો નથી. સંતનું એક જ કાર્ય છે કે મારી આ ભોળી પ્રજા જે છેતરાઈ રહી છે તો એના ઘેર જઈને આ કઈ જ્ઞાન રૂપી શબ્દો આપું તો એમાંથી જાગૃત થાય તો આમાંથી આ દૂષણોમાંથી બહાર નીકળે. આજથી મારા ઘરમાં દારૂ નહીં કરવા દઉં, જુગાર નહીં કરવા દઉં, ચોરી જારી નહીં કરવા દઉં, જીવ હિંસા માંસાહાર નહીં કરવા દઉં, દારૂ પીશ નહીં, દારૂડિયાનો સંગ નહીં કરું, જુગાર રમીશ નહીં, જુગારિયાનો સંગ નહીં કરું. મારા ઘરની અંદર આ બધું કાઢી. જો તમને કાંઈ નડે તો કહેજો. હજી આનાથી 3 માળનું મકાન થશે હું ગેરંટી મારીને કહું છું. આટલા નિયમો આપણા ઘરમાં હોય તો મારી જોડે રહેવા ઝૂંપડું જ હતું હાવ. અને આ નિયમ ઉપર અમે હતા. અત્યારે મારો સરસ ફ્લેટ થઈ ગયો. શું કામ? જે નડતર હતું એ નીકળી ગયું. અને એમાં જો હલવાયેલા રહ્યા હોત તો એની હાલત હોત. તો મારા વાલા સંતો વાસના દરેક સર્વે ભાઈઓ બહેનોને
કદાચ ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો, પણ આ જે વાત મનુષ્ય માત્ર માટે છે, સુખી થવા માટે. સુખી એટલે આકાશમાં કઈ નગર નથી, એ વાયદા કરે એ પંડિત. આ તો તાત્કાલિક વાત, રોકડું લેવું ને રોકડું દેવું, ના કરીએ ભક્તિ વાયદાની. બોલો સદગુરુ મહારાજ.